હેલો દોસ્તો, અમે જઈએ છીએ 4 ધામની જાત્રાએ. અત્યારે છીએ અમે ઋષિકેશ અને અમારા જીજાજી છે. ઘરેથી મારા બેનને એટલા બધા મસ્કા માર્યા છે કે હાલ હું તને જાત્રાએ લઈ જાઉં. ખરેખર જાત્રાએ લઈ જવાનું બાનું છે. મારા બેનને વિચારીને સામાન ઉસકવા લઈ ગયા. પાણીની બોટલે આ ઢેણા મારા જીજાજી ઉસકી નથી શકતા. મારી હું કામ મારે. અને જો મારા બેનને એમ કે આલે પાણીની બોટલ, આલે સમરૂખ, આલે ખાવું ઘડીકે એટલું ખાધા કરે કુર અને ઉચકે મારી બેન. આવી ચીટિંગ કોણ કરો પોતાની બૈરી હારે લખજો કમેન્ટ. કાંઈ ન કરતા હોય તમારે જેવા કોઈ ન હોય ઢેહડા. એ હમણાં પાસે એમ કહે છે હું યુટ્યુબર બનવા માંગુ છું. આ મોઢું જોઈને લાગે છે યુટ્યુબર બની જાય. અને જ્યાં જાય ત્યાં બધું એને લેવું હોય. એટલે શું કે એની કમાણી પ્રમાણે લઈ કે વાંધો નહીં, પણ ઉચકવું મારી બેન ને બરોબર ને બેન? ભાણા તું લગ્ન ન કરતો. અને હમણાં એક મોટા કલાકાર અમારી પાસે આવી રહ્યા છે. કલાકારનું સ્વાગત છે. આવી જાવ કલાકાર. કેમ છો? આ છે અમારી મોટી કલાકાર દાદી છે. બસમાં મિનિમમ 40 થી 50 લોકો છે, પણ આ બધાની દાદી થઈને ફરે છે. જો આ હું ના તાર નામ છે બોલ બધા. ચાલાવડિયા. અને ક્યાં જશો તું? યમનોત્રી. તો અત્યારે અમારી સવારી ઉપડી છે. આજે સાંજ સુધીમાં યમનોત્રી પહોંચવાના છે. પહેલા યમનોત્રી, પછી ગંગોત્રી, પછી કેદારનાથ ટ્રેક અને પછી બદ્રીનાથ ભગવાનના દર્શન કરીને સીધા પાછું ક્યાં ઋષિકેશ જવાનું છે ને? ઋષિકેશ ગંગાજીની આરતી કરવાની છે. એટલે હજી અમારો પ્રવાસ 10 દિવસ ચાલવાનો છે. 5 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. અને તમને બધાને મસ્ત મજાની રીલ જોવા મળશે, ઘરે બેઠા દર્શન કરવા મળશે. બધા મારા વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. 1.5 મિનિટનો બનાવ્યો. ઉસકાઈ જાય ને નો ઉસકાઈ. પાણી દે બેન. પાણી પીવું પાણી એમ પાણી પીવું. એ કે ઉસકાઈ જાય ને. એક તમારો અવાજ દઈ ગયો. આમાં કોણ ઉસકે? બે નહોતા કાલ ઉસકાતા, માણ ઉસકાતા. એ તો રસલી આવી હોત ને એને ખેહી હોત તો મોજ આવત. કા ગાડી